સંયોજનોમાં બંધન. બોન્ડિંગ ઇન કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. સવર્ગ સંયોજનમાં બંધનની ખાસિયતોનું વર્ણન કરનાર સૌપ્રથમ વર્નર હતા, પરંતુ તેમનો સિદ્ધાંત પાયાના પ્રશ્નોનો ઉત્તર આપી શક્યો નહીં, જેમ કે 1. શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવવા માટેનો નોંધપાત્ર એટલે કે રિમાર્કેબલ ગુણધર્મ ધરાવે છે? 2. સવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશામય ગુણધર્મ ધરાવે છે? 3. સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે છે? સવર્ગ સંયોજનોમાં બંધનના સ્વભાવ એટલે કે પ્રકૃતિ સમજાવવા માટે ઘણા અભિગમો રજૂ થયેલા છે, જેમ કે સંયોજકતા બંધન સિદ્ધાંત VBT, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત CFT, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત LFT અને આણ્વીય કક્ષક સિદ્ધાંત MOT. આપણે સવર્ગ સંયોજનો માટે VBA અને CFTના પ્રાથમિક વિધિનો અનુપ્રયોગ એટલે કે ઉપયોગ કરીશું. સંયોજકતા બંધન સિદ્ધાંત વેલેન્સ બોન્ડ થિયરી. આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ પરમાણુ અથવા આયન લિગેન્ડની અસર હેઠળ તેની N-1D NS NP અથવા NS NP ND કક્ષકોનો ઉપયોગ સંકરણ માટે કરે છે અને ચોક્કસ ભૂમિતિ જેવી કે અષ્ટફલકીય, સમતલીય ચોરસ અને અન્ય કોષ્ટકવાળી સમતુલ્ય કક્ષકોની સેટ આપે છે. આ સંકૃત કક્ષકો બંધન માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતી લિગેન્ડની કક્ષકો સાથે સંમિશ્રિત એટલે કે ઓવરલેપ પામે છે. આ નીચેના ઉદાહરણો દ્વારા દર્શાવેલ છે. કોષ્ટક કક્ષકોની સંખ્યા અને સંકરણના પ્રકાર. સવર્ગ સંકરણનો પ્રકાર. અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ. 4sp3 સમચતુષ્ફલકીય, 4dsp2 સમતલીય ચોરસ, 5sp3d ત્રિકોણીય દ્વિપિરામિડલ, 6sp3d2 અષ્ટફલકીય, 6d2sp3 અષ્ટફલકીય. સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે સંકીર્ણની ચુંબકીય વર્તણૂકના જ્ઞાન પરથી સંકીર્ણની ભૂમિતિનું પ્રાકથન કરવું અમાન્ય રીતે શક્ય છે. પ્રતિચુંબકીય અષ્ટફલકીય સંકીર્ણ CONH3 માં કોબાલ્ટ આયન +3 ઓક્સિડેશન અવસ્થામાં છે અને તેની ઇલેક્ટ્રોનીય સંરચના 3d6 છે. સંકરણ યોજના એટલે કે સ્કીમ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની છે. એક NH3 અણુમાંથી મળતા એક ઇલેક્ટ્રોન યુગ્મ તેવા 6 NH3 અણુમાંથી મળતા 6 ઇલેક્ટ્રોન યુગ્મો 6 સંકૃત કક્ષકોમાં ભરાય છે. આમ સંકીર્ણ અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે અને તે પ્રતિચુંબકીય છે કારણ કે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે. સંકરણમાં આંતરિક ડી કક્ષકો 3D નો ઉપયોગ થાય છે, માટે સંકીર્ણ CONH3 થ્રાઇસ 3+ ને આંતરિક કક્ષકીય એટલે કે ઇનર ઓર્બિટલ અથવા નીચું ભ્રમણ અથવા ભ્રમણ યુગ્મિત સંકીર્ણ સ્પિન પેડ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. અનુચુંબકીય અષ્ટફલકીય સંકીર્ણ COF6 3+ સંકરણમાં sp3d2 માં બાહ્ય કક્ષકો 4D નો ઉપયોગ કરે છે. આથી તેને બાહ્ય કક્ષકીય અથવા ઊંચું ભ્રમણ અથવા ભ્રમણયુક્ત સંકીર્ણ કહે છે. આમ સમચતુષ્ફલકીય સંકીર્ણોમાં 1s અને 3p કક્ષકો સંકૃત થાય છે અને 4 સમતુલ્ય કક્ષકો સમચતુષ્ફલકીય દિશામાં હોય છે. આ બાબત NiCl4 2- માટે નીચે રજૂ કરેલ છે. અહીંયા નિકલ +2 ઓક્સિડેશન અવસ્થામાં છે અને આયનની ઇલેક્ટ્રોનીય રચના 3d8 છે. સંકરણ યોજના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની છે. દરેક Cl- આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. સંયોજન અનુચુંબકીય છે કારણ કે તે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. આ જ પ્રમાણે NiCO4 ને સમચતુષ્ફલકીય ભૂમિતિ છે, પણ તે પ્રતિચુંબકીય છે કારણ કે નિકલ 0 ઓક્સિડેશન અવસ્થામાં છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું નથી. સમતલીય ચોરસ સંકીર્ણોમાં dsp2 સંકરણ સમાવિષ્ટ છે. NiCN4 2- તેનું ઉદાહરણ છે. અહીંયા નિકલ +2 ઓક્સિડેશન અવસ્થામાં છે અને તેની ઇલેક્ટ્રોનીય રચના 3d8 છે.
સંકરણ યોજના આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની છે. પ્રત્યેક સંકૃત કક્ષક એક સાયનાઇડ આયનમાંથી એક ઇલેક્ટ્રોનનું યુગ્મ સ્વીકારે છે. સંયોજન પ્રતિચુંબકીય છે, જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરીથી સાબિત થાય છે. એ નોંધવું અગત્યનું છે કે કક્ષકો ખરેખર અસ્તિત્વ ધરાવતી નથી. હકીકતમાં તો સંકરણ સમાવિષ્ટ પરમાણ્વીય કક્ષકો માટેના તરંગ સમીકરણનું ગાણિતીય કૌશલ્ય એટલે કે મેનિપ્યુલેશન છે. સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો. મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. સવર્ગ સંયોજનોની ચુંબકીય ચાકમાત્રા ચુંબકીય ગ્રહણશીલતા પ્રયોગો દ્વારા માપી શકાય છે. આના પરિણામોનો ઉપયોગ ધાતુ સંયોજનો માટે સ્વીકારેલ રચના વિશે માહિતી મેળવવામાં કરી શકાય. પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુના સવર્ગ સંયોજનોની ચુંબકીય માહિતીના વિવેચનાત્મક અભ્યાસે કેટલીક ગૂંચવણ પ્રગટ કરી છે. ડી કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન સુધીના ધાતુ આયનો જેવા કે Ti3+, D1, V3+, D2, Cr3+, D3 જેમાં અષ્ટફલકીય આકાર મેળવવાના સંકરણ કરવા માટે 4s અને 4p કક્ષકો સહથી 2 ખાલી ડી કક્ષકો પ્રાપ્ય છે. આ મુક્ત આયનો અને તેમની સવર્ગ સ્પીસીઝની ચુંબકીય વર્તણૂક સરખી છે. જ્યારે 3 કરતાં વધારે ડી ઇલેક્ટ્રોન હાજર હોય છે ત્યારે અષ્ટફલકીય સંકરણ માટે 3d કક્ષકોનું જરૂરી યુગ્મ સીધું હુન્ડના નિયમના પરિણામે મળી રહેતું નથી. આમ D4 Cr2+ અને Mn3+, D5 Mn2+, Fe2+, D6 Fe2+, CO3+ ના કિસ્સામાં ખાલી ડી કક્ષકોની એક જોડ માત્ર 3d કક્ષકોના ઇલેક્ટ્રોનના યુગ્મીકરણથી પ્રાપ્ય થાય છે. તેથી અનુક્રમે 2, 1 અને 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહે છે. ચુંબકીય માહિતી ઘણા કિસ્સાઓમાં મહત્તમ ભ્રમણ યુગ્મના ખાસ કરીને D6 આયન ધરાવતા સવર્ગ સંયોજનો સાથે સહમત થાય છે, પરંતુ D4 અને D5 આયન ધરાવતી સ્પીસીસ સાથે ગૂંચવણો જણાય છે. MnCn6 3- 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે, જ્યારે MnCl6 3- 4 અયુગ્મિત અનુચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. FeCN6 3- ની ચુંબકીય ચાકમાત્રા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી છે, જ્યારે FeF6 3- 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની અનુચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. COF6 3- 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, જ્યારે CO C2O4 થ્રાઇસ 3- પ્રતિચુંબકીય છે. આ દેખીતી વિસંગતતા સંયોજકતા બંધન સિદ્ધાંત વડે આંતરકક્ષકીય અને બાહ્ય કક્ષકીયની રચનાના આધારે સમજાવી શકાય છે. MnCn6 3- FeCN6 3- અને CO C2O4 થ્રાઇસ 3- D2sp3 સંકરણ સમાવિષ્ટ આંતરકક્ષકીય સંકીર્ણ છે. આગળના 2 સંકીર્ણ અનુચુંબકીય છે અને પછીનું સંકીર્ણ પ્રતિચુંબકીય છે. બીજી તરફ MnCl6 3- FeF6 3- અને COF6 3- sp3 D2 સંકરણ ધરાવતા બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે અને અનુચુંબકીય છે, જે અનુક્રમે 4, 5 અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનને અનુરૂપ છે. કોયડો 7 MnBr4 2- ની ફક્ત ભ્રમણ ચુંબકીય ચાકમાત્રા 5.9 bm છે. સંકીર્ણ આયનની ભૂમિતિનું પ્રાપ્કથન કરો. ઉકેલ. Mn2+ આયનનો સવર્ગ આંક સંકીર્ણ આયનમાં 4 હોવાથી તે કાં તો સમચતુષ્ફલક sp3 સંકરણ અથવા સમતલીય ચોરસ dsp2 સંકરણ હોઈ શકે છે. પરંતુ સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા 5.9 bm હોવાની હકીકતને કારણે તે આકારમાં સમતલીય ચોરસને બદલે સમચતુષ્ફલકીય હોવો જોઈએ. ડી કક્ષકોમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે. સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ. લિમિટેશન્સ ઓફ વેલેન્સ બોન્ડ થિયરી. VB સિદ્ધાંત મહદ અંશે સવર્ગ સંયોજનોની બનાવટ, રચના અને ચુંબકીય વર્તણૂક સમજાવી શકે છે, પરંતુ તે નીચેની અપૂર્ણતા એટલે કે શોર્ટકમિંગ ધરાવે છે.
1. તે ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. 2. તે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. 3. સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત રંગને સમજાવી શકતો નથી. 4. સવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય અથવા ગતિકીય સ્થાયીતા વિશે જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. 5. 4 સવર્ગ સંકીર્ણોના સમચતુષ્ફલક અને સમતલીય ચોરસ બંધારણો વિશે કોઈ ચોક્કસ પ્રાકથન કરી શકતો નથી. 6. તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચે ભેદ પાડી શકતો નથી. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત CFT સ્થિર વિદ્યુતીય નમૂનો છે જે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેની પારસ્પરિક સ્થિર વિદ્યુતીય ક્રિયાઓના ઉદ્ભવને લીધે ધાતુ લિગેન્ડ બંધને ગણતરીમાં લે છે. લિગેન્ડને ઋણાયનના કિસ્સામાં બિંદુ એટલે કે પોઈન્ટ ભાર તરીકે અથવા તટસ્થ અણુના કિસ્સામાં દ્વિધ્રુવ તરીકે ગણવામાં આવે છે. વિલગિત એટલે કે આઇસોલેટેડ વાયુમય ધાતુ પરમાણુ અથવા આયનમાંની 5D કક્ષકોની સરખી ઉર્જા હોય છે, એટલે કે તે સમશક્તિ એટલે કે ડિજનરેટ હોય છે. આ સમશક્તિપણું ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ ઋણભારનું ગોલીય એટલે કે સ્ફેરિકલી સમમિત ક્ષેત્ર જાળવી રાખે છે. પરંતુ જો સંકીર્ણમાં લિગેન્ડને લીધે કાં તો ઋણાયન અથવા દ્વિધ્રુવી અણુનો ઋણ છેડો જેવા કે NH3 અને H2O ઋણભાર ક્ષેત્ર હોય ત્યારે તે અસમમિત બને છે અને ડી કક્ષકોનું સમશક્તિપણું દૂર થાય છે. તે ડી કક્ષકોના વિપાટનમાં એટલે કે સ્પ્લિટિંગ પરિણમે છે. વિપાટનની ભાત એટલે કે પેટર્ન સ્ફટિક ક્ષેત્રના સ્વભાવ એટલે કે પ્રકૃતિ પર આધાર રાખે છે. આપણે જુદા જુદા સ્ફટિક ક્ષેત્રના વિપાટનને સમજીએ. એ અષ્ટફલકીય સવર્ગ સ્પીસીસમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન. ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ 6 લિગેન્ડથી ઘેરાયેલા અષ્ટફલકીય સવર્ગ સ્પીસીસમાં ધાતુની ડી કક્ષકોના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન અથવા ઋણભાર વચ્ચે અપાકર્ષણ થશે. આવું અપાકર્ષણ ધાતુની ડી કક્ષકો લિગેન્ડથી દૂર હોય તેના કરતાં લિગેન્ડની દિશા તરફ હોય ત્યારે વધારે હોય છે. આમ ગોલીય સ્ફટિક ક્ષેત્રની સરેરાશ ઉર્જાની સરખામણીમાં dx2 - y2 અને dz2 કક્ષકો જે લિગેન્ડની દિશા તરફ નિર્દેશિત એટલે કે પોઈન્ટ થાય છે તે વધુ અપાકર્ષણ દર્શાવશે અને ઉર્જામાં ઊંચે જશે અને dxy, dyz અને dzx કક્ષકો જે અક્ષની એટલે કે એક્સિસ વચ્ચે દિશાત્મક હોય છે તે ઉર્જામાં નીચે જશે. આથી અષ્ટફલકીય સંકીર્ણમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન અને ધાતુ ઇલેક્ટ્રોનને લીધે ડી કક્ષકોનું સમશક્તિપણું એટલે કે ડિજનરસી દૂર થશે, જેને પરિણામે 3 કક્ષકો નીચી ઉર્જાના T2Gમાં ગોઠવાશે અને 2 કક્ષકો ઊંચી ઉર્જાના EGમાં ગોઠવાશે. સમશક્તિ સ્તરોનું લિગેન્ડની ચોક્કસ ભૂમિતિમાંની હાજરીને કારણે થતા વિપાટનને સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહેવામાં આવે છે અને ઉર્જાના અલગીકરણને Δ0 પાદાક્ષર O અષ્ટફલકીય માટે છે આકૃતિથી દર્શાવવામાં આવે છે. આમ 2 EG કક્ષકોની ઉર્જા 3/5 Δ0 જેટલી વધશે અને T2G કક્ષકોની ઉર્જા 2/5 Δ0 જેટલી ઘટશે. સ્ફટિક ક્ષેત્ર વિપાટન Δ0 લિગેન્ડ અને ધાતુ આયન પરના ભાર પર આધાર રાખે છે. કેટલાક લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરવા શક્તિમાન હોય છે જેમાં વધારે મોટું વિપાટન થશે અને બીજો જે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેમાં ઓછું એટલે કે નાનું વિપાટન થશે અને તેને પરિણામે ડી કક્ષકોમાં નાનું વિપાટન થશે. સામાન્ય રીતે ક્ષેત્ર પ્રબળતામાં વધારા પ્રમાણે લિગેન્ડને ક્રમવાર શ્રેણીમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. I- (Br - SCN - CL - S2 - F - OH - C2O4 2 - H2O NCS EDTA4 NH3 EN CN
લેસ ધેન CO. આવી શ્રેણીને વર્ણપટ્ટી રાસાયણિક એટલે કે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહે છે. આ શ્રેણી પ્રાયોગિક રીતે જુદા જુદા લિગેન્ડ સાથેના સંકીર્ણના પ્રકાશના શોષણ પરથી નક્કી કરવામાં આવેલી છે. આપણે અષ્ટફલકીય સવર્ગ સ્પેસીસમાં ધાતુ આયનની ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૂચવવા એટલે કે અસાઇન પ્રયત્ન કરીએ. સ્વાભાવિક છે કે એકાકી ડી ઇલેક્ટ્રોન T2G કક્ષકોની નીચેની ઓછી ઉર્જાવાળી T2G કક્ષકોમાં ભરાશે. D2 અને D3 સવર્ગ સ્પીસીસમાં ડી ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ પ્રમાણે એકાકી T2G કક્ષકમાં ગોઠવાશે. D4 આયન માટે ઇલેક્ટ્રોન વહેંચણીના બે વિપાટન ઉદ્ભવશે. 1. ચોથો ઇલેક્ટ્રોન T2G સ્તરમાં જશે અને હયાત એટલે કે હાજર ઇલેક્ટ્રોન સાથે યુગ્મન કરશે, અથવા 2. ઉર્જાના યુગ્મન માટેની કિંમત ચૂકવ્યા વગર EG સ્તરમાં ગોઠવાશે. આમાંની કઈ શક્યતા પરિણમશે તે સ્ફટિક ક્ષેત્ર વિપાટન Δ0 ની સાપેક્ષ માત્રા અને યુગ્મન ઉર્જા P એકાકી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મન માટે જરૂરી ઉર્જા દર્શાવે છે પર આધાર રાખશે. બંને વિકલ્પો આ પ્રમાણે છે. 1. જો Δ0 લેસ ધેન P હોય તો ચોથો ઇલેક્ટ્રોન EG કક્ષકમાં ગોઠવાશે અને T2G3 EG1 સંરચના આપશે. લિગેન્ડ જેને માટે Δ0 લેસ ધેન P છે તેમને નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ કહે છે અને તે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ બનાવે છે. 2. જો Δ0 ગ્રેટર ધેન P હોય તો તે શક્તિની રીતે ચોથા ઇલેક્ટ્રોનને T2G કક્ષકમાં ગોઠવવા માટે સાનુકૂળ બનશે અને T2G4 EG0 સંરચના આવશે. જે લિગેન્ડ આ અસર ઉત્પન્ન કરે છે તેમને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ કહે છે અને તે નિમ્ન ભ્રમણ સંકીર્ણ રચે છે. ગણતરીઓ દર્શાવે છે કે D4 થી D7 સંકીર્ણ સ્પીસીસ નિર્બળ ક્ષેત્રના કિસ્સા કરતાં પ્રબળ ક્ષેત્રના કિસ્સામાં વધુ સ્થાયી હોય છે. B. સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીસમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન. સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીસની રચનામાં ડી કક્ષકોનું વિપાટન ઊંધું થઈ જાય છે અને તે અષ્ટફલકીય ક્ષેત્ર વિપાટન કરતાં ઓછું હોય છે. સમાન ધાતુ માટે સમાન લિગેન્ડ અને ધાતુ લિગેન્ડ અંતર માટે એ દર્શાવી શકાય કે ΔT = 4/9 Δ0 છે. પરિણામે કક્ષકીય વિપાટન ઉર્જાઓ વધુ યુગ્મનને દબાણ કરવા માટે પૂરતી હોતી નથી અને તેથી નિમ્ન ભ્રમણ સંરચના ભાગ્યે જ જોવા મળે છે. અષ્ટફલકીય અને સમતલીય ચોરસ સંકીર્ણ કે જે કેન્દ્રીય સમમિતિય ધરાવે છે તેના માટે G પાદાક્ષર એટલે કે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે, જ્યારે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સમમિતિના અભાવના કારણે ઉર્જા સ્તરો માટે G પાદાક્ષરનો ઉપયોગ થતો નથી. અગાઉના એકમમાં આપણે શીખ્યા કે સંક્રાંતિ ધાતુ સંકીર્ણોના વિશિષ્ટ ગુણધર્મોમાંનો એક મુખ્ય ગુણધર્મ તેમના વિશાળ ગાળાના એટલે કે રેન્જ રંગ છે. આનો અર્થ એમ છે કે સફેદ પ્રકાશમાંનો કેટલોક ભાગ જ્યારે તે નમૂનામાંથી પસાર થાય છે ત્યારે તે દૂર થાય છે. તેથી બહાર નીકળતો પ્રકાશ લાંબા સમય સુધી સફેદ રહેતો નથી. સંકીર્ણનો રંગ જે શોષાય છે તે રંગનો પૂરક હોય છે. પૂરક રંગ બાકી રહેતી તરંગ લંબાઈથી ઉત્પન્ન થતો રંગ છે. જો સંકીર્ણ દ્વારા લીલો રંગ શોષાય છે તો તે લાલ દેખાય છે. શોષિત થતી જુદી જુદી તરંગ લંબાઈ અને અવલોકન કરાતા રંગ વચ્ચેનો સંબંધ કોષ્ટકમાં આપવામાં આવ્યો છે. કોષ્ટક કેટલીક સ્પીસીસમાં અવલોકિત કરેલો રંગ અને પ્રકાશની શોષાયેલી તરંગ લંબાઈ વચ્ચે સંબંધ. સવર્ગ સ્પીસીસ શોષિત પ્રકાશની તરંગ લંબાઈ NM. શોષિત પ્રકાશનો રંગ. સવર્ગ સ્પીસીસનો રંગ COCl NH3 2+ 535 પીળો જાંબલી. CO NH3 H2O 3+ 500 વાદળી લીલો. લાલ. CO NH3 3+ 475 વાદળી પીળો નારંગી. CO CN6 3- 310 પાર જાંબલી આછો પીળો. CuH2O4 2+ 600 લાલ વાદળી. TiH2O6 3+ 498 વાદળી લીલો
જાંબલી. સવર્ગ સંયોજનોમાં રંગ ઝડપથી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતના પર્યાયમાં સમજાવી શકાય. ઉદાહરણ તરીકે ધ્યાનમાં લો સંકીર્ણ TiH2O6 3+, જે જાંબલી રંગનો છે. આ અષ્ટફલકીય સંકીર્ણ એકાકી ઇલેક્ટ્રોન Ti3+, 3D1 પ્રણાલી છે. ધાતુમાં સંકીર્ણની ધરા અવસ્થામાં T2G સ્તરમાં પ્રાપ્ય છે. પછીની ઊંચી અવસ્થા જે ઇલેક્ટ્રોન માટે પ્રાપ્ય છે તે ખાલી EG સ્તરમાં છે. જો સંકીર્ણ વડે વાદળી લીલા ગાળાને અનુરૂપ પ્રકાશ શોષવામાં આવે તો તે ઇલેક્ટ્રોન T2G સ્તરમાંથી EG સ્તરમાં ઉત્તેજિત કરશે. T1/2G EG0 gives T2G0 EG1. પરિણામે સંકીર્ણ રંગમાં જાંબલી રંગનો દેખાય છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સવર્ગ સંયોજનોના રંગમાં ઇલેક્ટ્રોન dd સંક્રમણનું નિદર્શન એટલે કે એટ્રીબ્યુટ્સ કરે છે. એ નોંધવું અગત્યનું છે કે લિગેન્ડની ગેરહાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન થતું નથી અને તેથી પદાર્થ રંગવિહીન છે. ઉદાહરણ તરીકે TiH2O6Cl3 ને ગરમ કરતા પાણી દૂર થવાના કારણે તે રંગવિહીન બને છે. તે જ પ્રમાણે નિર્જળ CuSO4 સફેદ છે પરંતુ CuSO4 5H2O રંગે વાદળી છે. સંકીર્ણના રંગ ઉપર લિગેન્ડની અસર NiH2O6 2+ સંકીર્ણને ઉદાહરણ રૂપ લઈ દર્શાવી શકાય. જ્યારે નિકલ 2 ક્લોરાઇડને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે NiH2O6 2+ બને છે. જો કે દ્વિદંતી લિગેન્ડ ઇથેન 1,2-ડાયઅમાઇનને En ધીમે ધીમે ઉમેરતા En:Ni નો મોલર ગુણોત્તર 1:1, 2:1, 3:1 થાય. તે પ્રમાણે પ્રક્રિયાઓની નીચેની શ્રેણી બને અને તેમની સાથે સંકળાયેલ એટલે કે એસોસિએટેડ રંગમાં ફેરફાર થાય છે. NiH2O6 2+ એક્વિયસ લીલો પ્લસ En એક્વિયસ ઇઝ ઇક્વલ ટુ NiH2O4 En 2+ એક્વિયસ આછો વાદળી પ્લસ 2H2O. NiH2O4 En એક્વિયસ 2+ પ્લસ En એક્વિયસ ઇઝ ઇક્વલ ટુ NiH2O2 En2 2+ એક્વિયસ વાદળી અથવા જાંબુડિયો પ્લસ 2H2O. NiH2O2 En2 2+ એક્વિયસ પ્લસ En એક્વિયસ ઇઝ ઇક્વલ ટુ NiEn3 2+ એક્વિયસ જાંબલી પ્લસ 2H2O. આ ક્રમ આકૃતિમાં દર્શાવેલ છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મર્યાદાઓ. લિમિટેશન્સ ઓફ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. સ્ફટિક ક્ષેત્ર નમૂનો સવર્ગ સંયોજનોની બનાવટ, રચનારંગ અને ચુંબકીય ગુણધર્મો સમજાવવામાં મહદ અંશે સફળ રહ્યો છે. પરંતુ લિગેન્ડ બિંદુ ભાર છે એ ધારણા પરથી એમ અનુસરે છે કે ઋણભારીય લિગેન્ડે વધારે વિપાટન અસર દર્શાવવી જોઈએ. ઋણભારીય લિગેન્ડ સ્પેક્ટ્રમની રાસાયણિક શ્રેણી એટલે કે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝના નીચેના છેડામાં મળી આવે છે. વળી તે લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ વચ્ચે બંધનની સહસંયોજક ખાસિયતને ધ્યાનમાં લેતો નથી. આ CFTની કેટલીક નબળાઈઓ જેને લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત LFT અને આણ્વીય કક્ષક સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે, જેનો અભ્યાસ વર્તમાન અભ્યાસની શક્યતા એટલે કે અવકાશથી પર છે.